રામ રામ ભાઈ સરોને આજે સવારના ફોર્મમાં પશુ આહિર ફૂલ ડીજેના ફોર્મમાં આવી રહ્યા હતા. પછી આપણે જવાનું હતું મુંબઈ મોરા ફરવા. આજ હતી ગુરુ પૂનમ, એટલે પૂનમના દિવસે મુંબઈમાં દર્શન કરવા જવાના હતા અને આપણે નીકળી ગયા છીએ વાળ કપાવવા. ચાલો બતાવું તમને મારું ગામ અને વાળની દુકાન. અને આપણે આવી ગયા છીએ વાળની દુકાને. આવતા પડતો ઓહો પાવલો, આ જુઓ ગાઈસ પાવલો અને પાવલાનો વેવાન છોકરો વાળ કપાવી રહ્યા છે અને હેર કટિંગ કરી રહ્યા છે આપણે આશિક. તો આમ જુઓ, આ હેર કટિંગની દુકાન છે નાની એવી અમારા ગામમાં. અહીંયા ગામના છું હું, તો બતાવું તમને. નીકળી ગયા છે વાળ કપાવાનું બાઇક લઈને રાગપાર. મોટા ભાઈને પછી એમનું બાઇક લઈને નીકળી ગયો રાગપાર. રાગપારથી પછી નીકળી ગયા મામાનો છોકરો હું મુંબઈ મોરા. ચાલો ગાઈસ તમે બને રહેજો મારા મમ્મી લોકોને. જૂનું ને નવું આવી ગયા છીએ આપણે મુંબઈ મોરા. આ છે મુંબઈ મોરાનું મંદિર જૂનું. ગાઈસ તમને બતાવું અંદર. આજે પૂનમ છે એટલે પબ્લિક થઈ ગઈ. આ છે મોટું તળાવ. કેટલો મસ્ત મોસમ છે. અને આ છે મામાનો છોકરો બેન્ચીસમાં બેઠો હોય અને એક આ પાછળ આવી રહ્યો એ નનકા મામાનો છોકરો છે. અને આપણે આવી ગયા છીએ નવા મંદિરે. તો જુઓ ગાઈસ કેટલું ખૂબસૂરત મોટું મંદિર બની રહ્યું છે મુંબઈમાંનું. હાલો તમને બતાવું અંદર કેટલું જોરદાર બની રહ્યું છે. નવું મંદિર છે. રોજ નો સાંભળે પણ બોયલા કોકદી મોબાઈલ સાંભળી જાય ને 52 પેઢી લગીને ખૂટવા દઉં તો મને મોબાઈલ કોણ ઓળખે.